તો આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરત બેઠક પર સૌની નજર મંડાઈ છે। તો સમાચાર પ્રાપ્ત થયા તો કહી શકાય કે હાલ ભાજપ સહિત 9 ઉમેદવારો મેદાનમાં છે। તો 4 અપક્ષ 5 વિવિધ પાર્ટીના ઉમેદવારો મેદાનમાં, 8 ઉમેદવાર ફોર્મ પરત ખેંચે તો બિનહરીફ થઈ શકે છે। તો સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની શકે છે। સુરત બેઠક પર ભાજપ ચૂંટણી વગર બિનહરીફ થઈ શકે છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। તો સુરત બેઠક પર સૌની નજર મંડાઈ છે। હાલ ભાજપ સહિત 9 ઉમેદવારો મેદાનમાં છે। 4 અપક્ષ 5 વિવિધ પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે। તો 8 ઉમેદવાર ફોર્મ પરત ખેંચે તો બિનહરીફ થઈ શકે છે। તો સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની શકે છે। સુરત બેઠક પર ભાજપ ચૂંટણી વગર બિનહરીફ થઈ શકે છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। સુરત બેઠક પર સૌની નજર મંડાઈ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરત બેઠક પર સૌની નજર મંડાઈ છે। ગઈકાલે ઉમેદવારી પત્ર કહી શકાય કે રદ કરવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતાનું, અને કહી શકાય કે હાલ ભાજપ સહિત 9 ઉમેદવારો મેદાનમાં છે। શું માહિતી? ચોક્કસથી સુરત શહેરની જે વાત કરવામાં આવે તો સુરતમાં રાજકીય જે ગરમાવો છે તે ખૂબ જ વધી રહ્યો છે। કહી શકાય કે જે પ્રકારે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસના બંને એક ઉમેદવાર અને ડમી ઉમેદવાર છે તે બંનેના ફોર્મ રદ થયા છે, અને આ ફોર્મ રદ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી સહિત ટોટલ કુલ 9 જેટલા લોકોના જે ઉમેદવારો છે તે ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે, અને 9 જેટલા ઉમેદવારો છે તે સુરતમાં ઉભા છે। મહત્વનું કહી શકાય કે આમાં 4 અપક્ષ છે અને 5 જેટલા અન્ય ઉમેદવારો જે પાર્ટીના છે તે છે। એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ વખતે ચૂંટણી ક્યાંક બિનહરીફ થાય તો નવાય નહીં, કારણ કે કોંગ્રેસના જે ઉમેદવારો છે તેના ફોર્મ રદ થઈ ગયા છે, અને ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી લડવા માટે કોઈ પણ કદાવર વ્યક્તિ અત્યારે નથી। કારણ કે અત્યારની જે પાર્ટીઓની વાત કરીએ તો જે પાર્ટીઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટી, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, ગ્લોબલ રિપબ્લિક પાર્ટી, લોક પાર્ટી અને 4 અપક્ષ, એમાં ટોટલ 9 લોકો જે છે તે છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી સામે કોઈ મજબૂત કદાવર નેતા કે મજબૂત દાવેદાર દેખાતો નથી। ત્યારે જે પ્રકારે સૂત્રોની વાત માનીએ તો સૂત્રો દ્વારા માહિતી મળી છે તે મુજબ કહી શકાય કે 5 જેટલા લોકો જે છે તેમને ક્યાંક ને ક્યાંક ઉમેદવારી પત્ર ફોર્મ જે છે તે પાછું ખેંચવા માટે મનાવી લેવાયા હોવાની પણ વાત સામે આવી રહી છે। એટલે ભારતીય જનતા પાર્ટીના એક જ ઉમેદવાર મુકેશ દલાલ વધે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારે કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ થયા છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી સામે કોઈ પણ ચૂંટણી લડવા માટે કદાવર નેતા નથી। તેને લઈને ક્યાંક ને ક્યાંક સુરતની ચૂંટણી બિનહરીફ થાય તો નવા નહીં, કારણ કે જે પ્રકારે અગાઉ પણ જોતા આવ્યા છે તે મુજબ જે પ્રકારની કામગીરી થઈ રહી છે ને જેને લઈને તમામ જે ઉમેદવારો અત્યારના ઉભેલા છે તેને બનાવવાની કામગીરી પણ થઈ રહી હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે જે પ્રકારે આ 9 માંથી જે 8 ઉમેદવારો પોતાના ફોર્મ આજે પરત ખેંચે તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી એટલે કે મુકેશ દલાલ જે છે તે બિનહરીફ થઈ શકાય। આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે। 3 વાગે આ સમગ્ર મામલે ચિત્ર સ્પષ્ટ થશે કે કેટલા ફોર્મ કોણે ખેંચ્યા છે ને કોણે રહ્યા છે। એટલે અત્યારે જે પ્રકારની શક્યતાઓ સેવામાં આવી રહી છે તેને જોતા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે સુરતમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના એક જ ઉમેદવાર રહ્યા ને તે પણ બિનહરીફ થાય તેવી શક્યતાઓ જે છે તે જોવામાં આવી રહી છે। એટલે સૌ કોઈની આખા રાજકીય વાતાવરણની વાત કરીએ તો રાજકારણમાં સૌ કોઈ તો સુરત બેઠક પર સૌની નજર મંડાઈ। હાલ ભાજપ સહિત 9 ઉમેદવારો મેદાનમાં, 4 અપક્ષ 5 વિવિધ પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે। 8 ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તો બિનહરીફ થઈ શકે છે। જી દિવ્યેશ, કહી શકાય છે કે 8માંથી 6 લોકોએ ઉમેદવાર પત્ર પરત ખેંચી લીધા છે, હજી 2 લોકો બાકી છે, શું કહેશો?
ચોક્કસથી જે પ્રકારે વાત કરીએ તો જે તમામને મનાવવાની કોશિશો જે છે તે કરવામાં આવી રહી છે. જે પ્રકારે 6 ઉમેદવારો જે છે તેને પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે. જેમાંથી જે પ્રકારની સમગ્ર મામલે વાત કરવામાં આવે તો ગત રોજ જે પ્રકારે કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ થયા ત્યારથી જ તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી હતી કે જે ઉમેદવારો છે તે ઉમેદવારો પોતાના ફોર્મ જે છે તે પરત ખેંચી લે. 8 ઉમેદવારો તો એમાંથી માત્ર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બચે અને જો મુકેશ દલાલ એક જ રહે તો સુરતમાં બિનહરીફ ચૂંટણી થાય. સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે લોકસભાની ચૂંટણી જે છે તેમાં ક્યાંક ને ક્યાંક બિનહરીફ જે છે તે થાય. ત્યારે સૌ કોઈની નજર અત્યારે સુરત પર છે કારણ કે જે પ્રકારે 6 જેટલા ઉમેદવારો છે તેમને ફોર્મ પરત ખેંચવા માટે મનાવી લેવામાં આવ્યા છે. તેમાંથી અનેકો ફોર્મ જે છે તે પોતાના પરત ખેંચી રહ્યા છે. જોકે 3 વાગે ચિત્ર સ્પષ્ટ થશે કારણ કે જે પ્રકારે ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે એટલે 3 વાગે જે ચિત્ર છે તે સ્પષ્ટ થશે કોણ કોણ ઉમેદવાર રહ્યા છે ને કોને પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે. તો 9 માંથી 8 ઉમેદવારો ફોર્મ પોતાના પરત ખેંચી લે છે તો ભારતીય જનતા પાર્ટી બિનહરીફ વિજય બને છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી સામે અત્યારે કોઈ પણ એવો ઉમેદવાર નથી કે જે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકે. કારણ કે જે પ્રકારનું આખો માહોલ બંધાયો છે તેને લઈને અત્યારે વાત કરવામાં આવે તો ભાજપની સામે કોઈ પણ પદાવર એવો વ્યક્તિ નથી, એવો નેતા નથી કે જે ચૂંટણી લડી શકે. કારણ કે જે પ્રકારે ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો તેમનો જે ઉમેદવાર નિલેશ કુંભાણી હતા કોંગ્રેસમાંથી તેમનું ઉમેદવારી પત્ર ફોર્મ રદ થયું. સાથે સાથે તેમના નવી ઉમેદવાર સુરેશ પડસાળા હતા તેમનું પણ ફોર્મ રદ થયું છે. એટલે આ વખતની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની રસાકસી જોવા નહીં મળે એ તો ચોક્કસ છે. પરંતુ જે પ્રકારે અત્યારે એક બાદ એક જે તમામ ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે સુરતમાં બિનહરીફ ચૂંટણી થાય. જી કહી શકાય છે કે મુકેશ દલાલ બિનહરીફ થાય તો કોઈ નવાઈ નહીં કારણ કે કહી શકાય કે કાલે કોંગ્રેસનું જે નેતા છે તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે તો લાગી જ રહ્યું છે કે સુરતમાં બિનહરીફ પહેલેથી જ થઈ શકે છે. ચોક્કસ જે પ્રકારનો આખો ઘટનાક્રમ સર્જાયો છે અત્યાર સુધી જે પ્રકારે કોંગ્રેસના જે ઉમેદવારો હતા તેમનું ફોર્મ પરત ખેંચવામાં આવ્યું હતું, ફોર્મ જે છે તે ઉમેદવારી ફોર્મ રદ થયું હતું ત્યારે ત્યારના રહેલા જે 8 જેટલા જે ઉમેદવારો છે તે ઉમેદવારો માંથી 5 જે છે તે અલગ અલગ પાર્ટીના એટલે કે ભાજપને બાદ કરતા 4 અલગ અલગ પાર્ટી છે અને 4 અપક્ષ છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે એક બાદ એક તમામ જે એવા જે ઉમેદવારો છે તેમને મનાવવાની કોશિશો જે છે તે ચાલી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે એમાંથી એ પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે 6 જેટલા લોકો ઉમેદવારો છે તે માની ચૂક્યા છે અને 6 ઉમેદવારો જે છે પોતાની ઉમેદવારી પત્ર ફોર્મ જે છે રદ કરવા સુધીની વાત આવી પહોંચી છે. ત્યારે વાત રહી 2 લોકોની તો 2 ઉમેદવારો જે છે તેને મનાવવાની વાતચીત ચાલી રહી છે. જો આ બંને એટલે કે 8 ઉમેદવારો જો માની જાય તો સુરતમાં બિનહરીફ ચૂંટણી થઈ શકે એવી પૂરેપૂરી શક્યતાઓ સેવામાં આવી છે. કારણ કે અત્યારની જે પ્રકારે માહોલ ઉભો થયો છે તેને લઈને માહોલમાં જોતા મુકેશ દલાલ છે તે બિનહરીફ ચૂંટાઈ શકે છે તેવું પણ અત્યારે સૂત્રો દ્વારા જે પ્રકારની આખી માહિતી સામે મળી છે તેમાં સ્પષ્ટતા થઈ રહ્યું છે કે એક બાદ એક તમામ ઉમેદવારો માની રહ્યા છે અને પોતાના ફોર્મ જે છે તે પરત ખેંચી રહ્યા છે. ત્યારે સુરતની જે રાજકારણની વાત કરીએ તો સુરતમાં આ પ્રકારનો માહોલ જે છે તે પહેલી વખત બનશે કે લોકસભામાં સુરતમાં બિનહરીફ ચૂંટણી જે છે તે યોજાશે. ત્યારે જે પ્રકારનો આખો માહોલ ઉભો થયો તેને જોતા સ્પષ્ટ કહી શકાય કે આખો માહોલ જે છે ભારતીય જનતા પાર્ટી તરફ જઈ રહ્યો છે અને ભાજપના મુકેશ દલાલ જે છે તે બિનહરીફ ચૂંટાઈ શકે છે. અને જો તે બિનહરીફ ચૂંટાય તો નવાઈ નહીં કારણ કે તેમની સામે કોઈ પણ કદાવર નેતા નથી અને કોઈ પણ ઉમેદવાર એવો નથી કે જે તેમની સામે ટક્કર આપી શકે. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામે ચૂંટણીની લડાઈમાં ટક્કર હતી. પરંતુ કોંગ્રેસની જે કહી શકાય કે ઉમેદવારી પત્ર રદ થયું છે તેને લઈને જોતા સ્પષ્ટ કહી શકાય કે તેમની સામે સુરતની અંદરથી કોઈ પણ એવો નેતા નથી કે કોઈ પણ એવી પાર્ટી નથી જે ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકે. બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની શકે છે. સુરત બેઠક પર ભાજપ ચૂંટણી વગર બિનહરીફ થઈ શકે છે. તો મહત્વપૂર્ણ સમાચાર 4 અપક્ષ 5 વિવિધ પાર્ટીના ઉમેદવારો મેદાનમાં તો 8 ઉમેદવાર ફોર્મ પરત ખેંચે તો બિનહરીફ થઈ શકે છે. સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની શકે છે. તો સુરત બેઠક પર ભાજપ ચૂંટણી વગર બિનહરીફ થઈ શકે છે.